આમંત્રણ આપ્યું અને કહ્યું અહીંયા સુંદર મજાની દ્વારિકા નગરીનું નિર્માણ કરો. ભગવાને સુંદર મજાની નગરી બનાવી, રાજમહેલ બની ગયો. અને ત્યારે ભગવાનની ઉંમર, હું તમને ભાગવતના આધારે કહું તો ભગવાને ગોકુળ છોડ્યું ને ત્યારે 11 વર્ષ. સાંભળજો, ગોકુળ મૂક્યું ત્યારે 11 વર્ષ. પછી સાંદીપની ઋષિને ત્યાં અવંતિકા નગરી એટલે કે આજનું ઉજ્જૈન, ત્યાં ભગવાન ભણવા ગયા. સાંદીપની ઋષિને ત્યાં અવંતિકાપુરીમાં ભગવાન ભણવા ગયા. પછી આ 17 વખત આક્રમણો થયા. વર્ષો કેટલા લાગે? 17 વખત. આપણે તો બોલવામાં બોલી દઈએ 17 વાર બોલો, સેના લઈને લે આવો. 17 યુદ્ધ થતા કેટલી વાર લાગે? ભાગવતના પ્રમાણે કઈ તો ભગવાન જ્યારે રણછોડ રાય બન્યા ત્યારે 21-22 વર્ષની ઉંમર હતી. 21 વર્ષની ઉંમર. 21 વર્ષની ઉંમરે રણ છોડીને ભાગ્યા. 3 વર્ષ મેં કીધું એમ રખડપટ્ટી થઈ. ભગવાન ભાગે વળી પાછા આમ થાય તો 3 વર્ષ ઈ ગયા. ભગવાને દ્વારિકા નગરી વસાવી ત્યારે ભાગવતના આધારે કહું તો ભગવાનની ઉંમર 24-25 વર્ષની નજીક છે. 24-25 વર્ષના ભગવાન છે એટલે ઉંમરે બરાબર થઈ ગઈ ને. હવે તો માગા નખાય ને તો ઘર તૈયાર. ઘરે બની ગયું, જો રાજમહેલ બની ગયો, દ્વારકા નગરી બની ગઈ, ઘર તૈયાર. વરની ઉંમર 24-25 વર્ષ એટલે એ તૈયાર. ઘર તૈયાર, વર તૈયાર, તો રાસેની જોવાય, કન્યા પધરાવો સાવધાન. રૈવતક પર્વતની પુત્રી રેવતી સાથે બલરામજીનો વિવાહ થયો અને ભીષ્મક રાજા, કુંડિનપુરનો રાજા ભીષ્મક રાજાની કન્યા રૂકમિણી સાથે શ્રી કૃષ્ણના વિવાહ થયા. ઈ સમયે ક્ષત્રિય કન્યાઓના વિવાહ સ્વયંવરમાં થતા કે કન્યા પોતે પોતાનો વર પસંદ કરે. તો રૂકમિણી છે, એનો એક ભાઈ છે રૂકમી. ઈ સમજી જાય છે કે રૂકમિણી મનોમન શ્રી કૃષ્ણને પ્રેમ કરે છે. રૂકમિણીજી 16 વર્ષના હતા ત્યારથી પોતાના પિતાના રાજ દરબારમાં આવીને બેસવાનું ચાલુ કરે છે કે રાજપાટ કેમ ચાલે છે, વ્યવસ્થા બધી કેમ થાય છે. નહીતર આમ જોવા જઈએ તો એ સમયમાં રાજકુમારીઓ રાજ દરબારમાં ના બેસે. રાજકુમારો યુવરાજ બેસે, રાજકુમારીઓ નહીં. પણ રૂકમિણીજી રાજ દરબારમાં બેસતા કે રાજ વહીવટ કેમ થાય છે, રાજનીતિ કેમ ચાલે છે, આ બધું. રૂકમિણીજી અત્યંત બુદ્ધિમાન સ્ત્રી છે. 16 વર્ષની ઉંમરથી પોતાના પિતાના રાજ દરબારમાં બેસવાનું ચાલુ કરે છે. અને જે પણ કોઈ રાજ દરબારી વ્યક્તિ આવે, દેશ પરદેશથી પોલિટિકલ ડેલિગેટ્સ આવે, કોઈ પણ રાજાનો દૂત આવે, આ તે કોઈ પણ મહેમાન આવે, એક માણાના વખાણ જરૂર કરતા કે દ્વારિકાધીશ જે છે, જે શ્રી કૃષ્ણ છે, એની કૂટનીતિ, એની રાજનીતિ, એનું સૌંદર્ય, આ બધા વખાણ લોકો અવશ્ય કરતા. અને ભગવાનના વખાણ સાંભળીને રૂકમિણીજી નક્કી કરે છે કે મારે વિવાહ કરવા તો શ્રી કૃષ્ણની સાથે કરવા, બીજા કોઈ સાથે ન પરણું. અને રૂકમી એનો ભાઈ છે, એને ખબર પડી જાય છે કે રૂકમિણીના વિચારોમાં, એના મનમાં શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે. ભાઈને તો ખબર પડી જાય ને, બેનના મનમાં શું ચાલે છે ભાઈ ઓળખી જાય. એટલે સ્વયંવરની જે યોજના છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધી. કારણ કે સ્વયંવરની યોજના કરો તો પછી સ્વયંવરમાં તો દ્વારકાધીશ આવે અને દ્વારકાધીશને આમંત્રણ તો દેવું જ પડે. અપમાન કરાય નહીં. જો રાજનીતિમાં બધું માંડીને પગલા માંડવા પડે, વિચારીને. તો સ્વયંવરમાં દ્વારકાધીશ આવે અને જો કૃષ્ણ આવશે તો રૂકમિણી એને જ વરમાળા પહેરાવશે. એટલે સ્વયંવરની આખી યોજના બંધ કરી અને રૂકમિણીના વિવાહ શિશુપાલ સાથે રાતોરાત ગોઠવી નાખ્યા. રૂકમીને શું વાંધો કે બેન શ્રી કૃષ્ણને ન પરણે? કારણ કે રૂકમી, સાંભળજો, રૂકમી, આ શિશુપાલ, જરાસંધ, દુર્યોધન, આ બધા ભાઈબંધો હતા. હા, આ બધા મિત્રો છે. એટલે દોસ્ત કા દુશ્મન અપના દુશ્મન, બરાબર ને? દોસ્ત કા દુશ્મન અપના દુશ્મન. તો જે જરાસંધ નો દુશ્મન છે, જે દુર્યોધન નો દુશ્મન છે, તો એ આપણો દુશ્મન. ઈ નાતે રૂકમી વિચાર કરે કે ગમે એની હારે પરણાવું પણ કૃષ્ણ સાથે ન પરણાવું. અને બેન કે પરણું તો કૃષ્ણને પરણું, બીજા કોઈની હારે પરણું નહીં. બે ભાઈ બહેનને વાંધો.
રાતોરાત એનો સંબંધ શિશુપાલ સાથે સગાઈ થઈ જાય છે અને કંકોત્રીઓ વહેંચાઈ ગઈ. શિશુપાલ સાથે વિવાહ છે એની કંકોત્રીઓ ગામો ગામ વહેંચાઈ ગઈ અને કુળ પરંપરા પ્રમાણે, રાજકુળની જે પરંપરા છે એ પરંપરા પ્રમાણે જે કન્યાના વિવાહ થવાના હોય એ કન્યા એ રાજ પરિવારના જે કુળદેવી છે ભવાનીમાં એના દર્શન કરવા જાય, એનો આશીર્વાદ લે અને પછી વિવાહના પ્રસંગોની શરૂઆત થાય. તો રૂકમણીજી વિચાર કરે કે જો સાવજ જેવા દ્વારકાધીશ આ સૃષ્ટિમાં હોય તો આ શિયાળિયા જેવા શિશુપાલ હારે કોણ લગ્ન કરે? ભગવાન મને લેવા આવે તો કેવું સારું. પણ પાછી બુદ્ધિમાને છે ને વિચાર કરે કે ભગવાન કેમ લેવા આવે, એને ખબર તો પડવી જોઈએ કે હું એને પ્રેમ કરું છું. તો અત્યંત બુદ્ધિશાળી એવા રૂકમણીજીએ 7 શ્લોકોનો પ્રેમ પત્ર શ્રી કૃષ્ણને લખ્યો છે. શ્રી કૃષ્ણ એ પ્રેમ પત્ર વાંચી અને રૂકમણીજીનું હરણ કરવા આવે છે.